મિત્રો, ખેતીની જમીન છે ને એ ઘણા બધા વિષયો માગી લે એવો પ્રશ્ન છે. ખેડૂતો એવું સમજતા હોય છે કે આપણે ભાઈઓ ભાઈનો છે એટલે કાંઈ લખાણની જરૂર નથી. પરિણામે જ્યારે ભાઈઓનું જમીનના ભાગ પડે અથવા પેઢી બદલે અથવા તો અન્ય કોઈને વેચાણ કરે ત્યારે કંઈક ને કંઈક પ્રશ્નો ઊભા થતા હોય. જેમ કે આખો એક સર્વે નંબર છે અને એમાંથી કટકા થાય એટલે એક સર્વે નંબરમાંથી દેખીતું રીતે બીજા ભાઈઓ ચાલતા હોય તો આવા સમયે જે ચાલવાનો રસ્તો છે એની દિશા બતાવવી જોઈએ કે પૂર્વથી પશ્ચિમ તરફ જતો રસ્તો અને ઉત્તર દક્ષિણ જે છે આટલા મીટર પહોળો. જેમ કે પૂર્વથી પશ્ચિમ જતો રસ્તો આશરે 500 મીટર અને દક્ષિણથી ઉત્તર તરફનો રસ્તો આ જતો રસ્તો જે છે એ 4 મીટર પહોળો એટલે અંદાજે 12 ફૂટ કે 13 ફૂટ એ રીતેનો ઉલ્લેખ થવો જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં કદી તકલીફ ન થાય. આનું અલગ એફિડેવિટ કરી અને રેવન્યુમાં નોંધાવવું જોઈએ. એની એક કોમન નોંધ પડે દરેકના ખાતાની અંદર, એટલે દરેકના સર્વે નંબરની અંદર 7 નંબરની અંદર એક જ નોંધ દરેકની અંદર રિફ્લેક્ટ થાય, પણ અમે ભવિષ્યમાં કદી પ્રશ્ન ઊભા ન થાય અને કાયમી ધોરણે આ રસ્તો થાય. યાદ રાખજો, ખરીદેલો રસ્તો જો હોય તો સેલડીડ બનાવો એટલે ક્ષેત્રફળ એના માટે ઘટી જાય. બે રીતે કરી શકો, ખરીદેલો પૈસા દઈને ખરીદો અને જંત્રીનો ભાવ જો દીધો હોય તો આવી જમીનમાંથી પેલાનામાંથી જમીનનું ક્ષેત્રફળ બાદ થાય ને તમારામાં એડ થાય, પણ આ થોડું કોમ્પ્લિકેશન છે. એના કરતાં થોડા ઘણા પૈસા આપો, 25% કે 50% પૈસા આપીને જો ખરીદો તો ક્ષેત્રફળ એનામાં ન રહે, તમને ખાલી ચાલવાનો અધિકાર મળે. એવી જ રીતે પાણીની પાઇપલાઇનનો અધિકાર. ઘણા પૂછતા હોય છે કે પાઇપલાઇનનો અધિકાર જે છે તો આપણો છે ગમે એનામાંથી લઈ શકાય? ના ભાઈ, ગમે એનામાંથી લઈ શકાય નહીં. ભાઈઓ ભાગ થયેલા હોય ત્યાં તમે પાઇપલાઇનનો અધિકાર આપેલો હોય તો એ તમારે નોંધાવી દેવો જોઈએ, જેથી કરીને પાઇપલાઇન તૂટે, રિપેર કરવી પડે તો એકબીજાને તકલીફ ન પડે ને બને ત્યાં સુધી એ પાઇપલાઇન સેઢાપાડાથી અથવા તો રસ્તા બાજુથી લઈ જવી જોઈએ. એવી જ રીતે પાણી લેવાનો અધિકાર, એક કોમન કૂવો હોય તેમાંથી પાણી લેવાના અધિકારો પણ નોંધાવી દેવા જોઈએ. ત્રીજી વ્યક્તિને વેચો ત્યારે આવા અધિકારો પરત ખેંચી લેવા જોઈએ, એટલે રદ કરાવી દેવા જોઈએ. યાદ રાખજો, પાઇપલાઇન રદ કરી શકાય, રસ્તાનો અધિકાર રદ કરાવી શકાતો નથી. એવી જ રીતે કુદરતી પાણીના નિકાલનો હક આ ખાસ વસ્તુ છે. જ્યારે ભાઈઓ ભાગ પડે ને ત્યારે એક ભાઈનામાંથી પાણીનો નિકાલો જતો હોય એટલે બીજા ભાઈઓ એ બાજુ પાણીનો નિકાલો વાળ્યો હોય તો એ બને ત્યાં સુધી વ્યવસ્થિત રીતે નોંધાઈ જવો જોઈએ. અને જ્યારે ત્રીજી વ્યક્તિને વેચો ત્યારે એનો ઉલ્લેખ થવો જોઈએ. તો ખરીદનાર વ્યક્તિએ પણ એ જોવું જોઈએ કે આ પાણીનો નિકાલો ક્યાં છે, તો એ લખાવી લઈને સહમતીમાં સહી લઈ લેવાય. નહીં તો સામેવાળો અહીંયા પારો બાંધી દેશે તો તમારું ખેતર ખેતલાવડી થઈ જશે, પછી કરશો શું, એમાં કંઈ પાક તો થશે નહીં અને પછી જે છે એ મોટા કજિયા ઊભા થાય. આપણો હેતુ જે છે એ છે કે ખેતીની જમીનની અંદર બને ત્યાં સુધી પ્રેમપૂર્વક આડોશી પાડોશી સાથે સંબંધો જળવાઈ રહે અને કોઈ પ્રકારના કોર્ટ કેસ થાય નહીં. આ હેતુથી હું રમણીકભાઈ કોટડિયા આપને આ માહિતી આપું છું. આવી અવનવી માહિતી મેળવવા માટે થઈને આપણી પાસે 2 ચેનલ છે. એક રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન ચેનલની અંદર તમે આ જુઓ છો, જેની અંદર લગભગ 125 ની આજુબાજુ ઓડિયા મુકાઈ ચૂક્યા છે. અને બીજી જે છે એ ખેતીની રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શન, જેની અંદર ખેતીને લગતી જે કંઈ પ્રક્રિયા કરવાની થાય, સરકારી પ્રક્રિયા આપણે આ બધી કીધી એ રેવન્યુમાં કેવી રીતે નોંધાવી, એનું પ્રેક્ટિકલ ફોર્મ ભરવા સહિત, અરજી કરવા સહિત અને ડોક્યુમેન્ટ બનાવવા સહિતનું માર્ગદર્શન હું આપું છું. માટે આ બંને ચેનલો તમે જોતા રહેજો. તમારા અન્ય ખેડૂત મિત્રોને પણ કહેજો કે આવી ચેનલો જુઓ, જેથી કરી અને તમારે ભવિષ્યમાં આવા કદી પ્રશ્નો ઊભા ન થાય અથવા ઊભા થયા હોય તો એનું માર્ગદર્શન તમને મળી રહે. અસ્તુ. ભારત માતા કી જય. સૌ ખેડૂત સુખી થાઓ.